તો હર હર મહાદેવ હે ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. સો એન્જોય કરશું આપણે બ્લોગમાં. પણ એની પહેલા હું જ્યારે સુરત હતો, અત્યારે હું અમદાવાદ આવી ગયો છું. કેવી રીતે આવ્યો છું પછી કહીશું. બટ પહેલા સુરત હતો જ્યારે, ત્યારનો બ્લોગ શૂટ કરેલો હતો. આજે મેં બ્લોગ શૂટ નહોતો કર્યો. સો એના માટે હું ત્યારની ક્લિપ્સ બધી એડ કરી રહ્યો છું. તમે લોકો એન્જોય કરો અને જુઓ. કારણ કે કેવું છે કે અહીંયા બ્લોગ શૂટ કરવાનો ટાઈમ નથી મળ્યો, એટલા માટે આ થોડુંક એડજસ્ટ કરી લેજો આજનો દિવસ. કાલથી રેગ્યુલર બ્લોગ ચાલુ થશે એટલા માટે. અને કદાચ આ વિડીયો લાંબો નહીં હોય અને કદાચ તમને થોડો બોરિંગ લાગશે. એક નવું લાવવાની હું કોશિશ કરીશ, તો જોતા રહેજો. તો ફેમિલી, અત્યારે વાગોમાં થયા છે 5:30 અને અમે બપોર પછી પાછા બધા ભેગા થયા છીએ અંજલિના ઘરે. એમાં એવું છે કે સવારે તમે લોકો દમણ જ બોલાઈ જાય છે મારા, અને ડુમ્મસ જોઈને ફરી પાછા આવતા રહેતા. બપોરે આરામ કર્યો થોડો ઘણો અને હવે પાછા અહીંયા અંજલિના ઘરે બેઠા છે. એ બધા લોકો ડબિંગ કરે છે. જો એના કૃષ્ણ ભગવાનને લઈને બેઠી છે, બરાબર છે. हाय गाइस, कैसे हो आप सब? राधे राधे. રાધે રાધે. તો એ એના ભેગું જ હોય છે ઓલવેઝ, હે ને? ઢીંગલું એના ભેગું જ હોય છે. અને આ ભાઈ અત્યારે કંચીસ કરે છે, બરાબર છે. પેટ વધી ગયું છે બહુ જ, તો એ ભાઈને ઘટાડવું છે પેટ. મારું નહીં તારું વધ્યું છે. એટલે બેન બંનેનું વધેલું જ છે, કોઈ પ્રોબ્લેમ નથી. અરે કેમ પણ નથી એક્સેપ્ટ કર્યું કે તારું વધેલું છે? તો એક્સેપ્ટ ઓકે, મારું વધેલું છે, સૌથી વધારે મારું જ છે. હા, એમાં શું થઈ ગયું? એટલું બધું પાછું ઓવર એક્સેપ્ટ કરી લીધું એને. ઓવર એક્સેપ્ટ કેમ કરી? તો અમારો કોઈ પ્લાન તો છે નહીં હવે કે ક્યાંય જવાનો, બહાર જવાનો હાથે. પણ હમણાં થોડી વારમાં જો પ્લાન કંઈક થશે તો તમારી સાથે શેર કરીશું. કે શૂઝ લેવાના છે. બહાર જઈને શૂઝ લેવાના છે તારે એમ? તો બહાર જઈને એને તો શૂઝ લેવાના છે, બટ મારે છે ને હેડફોન લેવા છે. કોઈ સારી એવી કંપનીના હેડફોન લેવા છે મારે. તો જોઈએ કે આજે કઈ કંપનીના હેડફોન લઈએ. અમે લોકો ગઈકાલે ગયા હતા હેડફોન જોવા માટે ક્રોમામાં. તો JBLના મને ગમ્યા ખરા, બટ એનું વોઇસ છે ને થોડો ઓછો હતો, ડાઉન હતો. JBL તો હવે જોઈએ JBL લઉં કે ના લઉં. બાકી પછી થર્ડ છે કોઈ બીજી કંપની જોઈએ કે કેમાં મળે છે. અત્યારે અમે રૂમમાં બેઠા છે, તો તમે લોકો બ્લોગ એન્જોય કરો. ફેમિલી, અત્યારે અમે લોકો નીકળ્યા છીએ બહાર અને અમે લોકો આવ્યા હતા આમના માટે કોઈ કવર લેવાનું હતું એટલા માટે ફોનનું, અને તારા માટે લેવાના હતા, આના માટે શૂઝ લેવાના હતા અમારા લોકોને. બટ શૂઝની દુકાન આજે ખુલ્લી નથી બીકોઝ રવિવાર છે એટલા માટે. સો હવે અમે લોકો જઈ રહ્યા છીએ. મારે લેવા છે હેડફોન, તો એ હેડફોન લેવા માટે અમે લોકો જઈએ છીએ અત્યારે ક્રોમા સ્ટોરમાં. તો ચલો જઈએ આપણે. સો ફાઇનલી ગાઈઝ, મેં લઈ લીધું છે હેડફોન. અને હેડફોન ભાવ સાંભળીને તો સોલું થઈ જાય. 9,000ના હેડફોન છે, બટ અત્યારે સ્કીમ ચાલે છે, 6,000 રૂપિયામાં મને મળે છે. સો લઈ લીધા છે ફાઇનલી. શું કે નહીં કંઈક બોલી તું હમણાં? હા ભાઈ, કોંગ્રેચ્યુલેશન. સો કે થઈ ગયા. હે ચલો આજ તો પાર્ટી તું આપીશ ને? હે હાય હાય, ક્યાં વાત! વડાપાવ એ ભાઈ લાડુ સસ્તામાં જ પૂરું કરते हो જરા. ગુજરાતી જ અમે બધા જ. તો હું મારવાડી છું એમ? તું બી એવું જ કરતા મારી જગ્યાએ. એવું ના હોય ભાઈ. હું હોય ને તો તને લાપીનોઝમાં પાર્ટી આપે. હું તો ના હું હોય ને તો ના. કઈ નહીં. ચલો બિલ થશે મારું અત્યારે. કઈ નહીં, એની પાસે પાર્ટી તો લેવડાવી આપણે હમણાં, બરાબર? પેસ્ટ્રી નહીં, મારે લાપીનોઝના પાસ્તા ખાવા છે. ચાલો ડન. ચલો ફાઇનલી ફાઇનલી કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. બટ પાર્ટી તો તારે જ આપવાની છે, મને ના. પ્રગતિ યુ નો. પ્રગતિ કરવી પડે ને. હા ભાઈ. તું કરે તો ત્યાં નવી વસ્તુ બાય કરી છે એના માટે પાર્ટી. એટલે જ મેં કીધું ને પાર્ટી કે સૌથી પહેલા શો કે કના દ્યા. એ પહેલાનું ડિસાઈડ હતું તારે ખરીદવાનું છે. એવું ના છે. એનું ડિસાઈડ નહીં હતું કે એને બાય કરવાનું છે. ચાલે ચલ. વાહ એના 100 કે વ્યૂ. હા તો ભાઈ આંટી આદિએ સુરત આવીને છે ને શોપિંગ કરી, જોરમાં કરી. જોરમાં કરી શોપિંગ જોરમાં કરી છે ને, જોરમાં કરવી પડે ને. Yes. જરૂરી છે. પૂજવા તારા માટે જ. પૂજવા તારા માટે એટલે પાછું કરતો હા
હા નહીં નહીં હટ મારા માટે જ છે કે આની અંદર બીજું શું આવે છે બોક્સ કેબલ એન્ડ ચાર્જિંગ કેબલ ઓકે ટાઈપ સી એમ વ્હાઇટ પેપરમાં અને મારે આને આ જ પિનથી ચાર્જ કરવાનું કે કોઈ મારી ટાઈપ સી ગમે તે ચાલશે ઓકે प्लस में एंट्री कर लिया બોક્સ કેબલ ક્યાં કામ આવશે हेलो लगाने के लिए क्या लेके તો आओ અહીંયા ગોરો દેખાય છે ડબલ अरे तेरे पीसी में तो एडिट હવે બંને ગોરા જ જો કે તું ગોરી જ છે ક્યાં મારે કેમ કહેવું તું બી ગોરી સબ ગોરે હે पर हम गुजराती हम गोरिया नहीं है અમારા કરતા વધારે ગોરી છે ના ના આદિ ગોરો છે વધારે કોને કીધું ના કાલે શેવિંગ કર્યા પછી ખબર પડી ઓ આદિ આટલો ગોરો છે એવું થયું सेविंग में शेव करूं तू तो नहीं भाई नहीं 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 तो फिर मेरे पम्मी लगेगी मैं हिंदी में बोल रही हूँ मम्मी लगेगी पम्मी लगेगी नॉइस कैंसल આનું સારું જ છે डन डन ડન બ્રો JBL હેડફોન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેજો કરી લીધું તો એના અંદર તમને આના કરતાં વધારે ફીચર્સ મળશે ઓકે લઈ જઈશ ને લાપીને हाँ भाई लई जाइस don't worries I am here should be secret સો that સિક્રેટ we are going in Lapinos Okay. for you ઓકે क्या अनिल वड़ा पाव खाना આ લોકોને કોઈ તો વડા પાવ જ ગામ છું હું સ્પેશિયલ તારા માટે Lapinos છે પાક્કું ને 9 वागे गया પાક્કું છે हसे તો ફેમિલી તમે જોઈ રહ્યા છો મારા કાન ઉપર લાગી ગયા છે મારા હેડફોન અને હવે અમે લોકો પહોંચી ગયા છે વિડીયો શૂટ કરવા માટે અહીંયા અમે વોકવે પર છીએ અત્યારે અને વિડીયો શૂટ કરીશું હમણાં સરસ મજાના રીલ શૂટ કરીશું અમે લોકો અને રીલ શૂટ કર્યા પછી જોઈએ છે કે ક્યાં જવાનું છે શું પ્લાન થાય છે મને કોઈ પ્રકારનો ખ્યાલ છે નહીં મને અંજલિએ ખવડાવ્યું આજે વડાપાઉં અને વડાપાઉં એટલા માટે ખવડાવ્યું અમે લોકો કાલે લાપીનોઝમાં જઈશું એના 100K થઈ ગયા છે તો કમ્પ્લીટ થઈ ગયા છે તો કોંગ્રેચ્યુલેશન કરી દેજો એને અને બીજી વાત તો કંઈ નહીં વડાપાઉં અમે લોકોએ ખાધા અત્યારે ફૂલ પેટ થઈ ગયા છે અમારા બધાને તો થોડી વાર રીલ શૂટ કરીએ પછી આપણે લોકો મળીએ શાંતિથી પાછા તો આ બધા લોકો અહીંયા બેઠા છે ડિસ્કશન બહુ સારી એવી ડિસ્કશન કંઈક કરી રહ્યા છે આ લોકો અને અહીંયા અમે લોકો સાવ નવરા બેઠા છીએ કોઈ પણ પ્રકારનું કામ છે નહીં આ લોકોને બરાબર ને? આને કોઈ પણ પ્રકારનું કામ નથી આ ભાઈ રીલ જોવે છે એને પણ કાંઈ કામ નથી આ ભાઈ એમને એમ લબા ચલા મારે છે એને કંઈ કામ નથી અને આમને તો હાવ કામ નથી હે નવરા नवरा साहब एकदम नवरा जब 100 क्या हुआ था उस टाइम पे आप कहाँ पे रुमाल में ગાઈઝ અત્યારે અંજલિનો 100K પૂરા થયા અને બર્થડે હમણાં ગયો Instagram પર ઇન્સ્ટાગ્રામ પર થયા ને તમારા હે? તો 100K થયા એની કેક અહીંયા રહી વાહ ભાઈ વાહ ક્યાં વાત હે હેપી બર્થડે ભાઈ તું આવ્યો હેપી બર્થડે હે તો અત્યારે કેક કટ કરશે એ થતા પહેલા કેટલી મહેનત લાગી બહુ બધી બહુ બધી એ સિક્રેટ આ સપનું ક્યારનું હતું આ સપનું 6 મહિનાથી જતું બાકી તમે વિચારેલું નહીં કે હું 100K બી કરી શકું છું એવું કોણે કીધું સાચું અને એવો વિશ્વાસ નહીં હતો કે મારું કઈ આવું થઈ બી શકે પણ પછી એમ થયું કે ચલ ને કરી નાખો હે ટ્રાય તો એમ ને આમ કરી ચલ ને થઈ જાય 70 માં સ્ટેબલ થઈ ગયા હા મને એવું હતું કે આનાથી આગળ હવે શું કરવું એમ ને બરાબર. કઈ સમજ નહીં પડતી હતી પણ પછી ફોડી લીધો થઈ ગયું કા થઈ ફાઇનલી ગયો વાહ ભાઈ થઈ ગયો કેટલું આ તો શરૂઆત કેટલું ખુશ છે આના પછી રાડ પાડ દે એકવાર આ 100 એકવાર નહીં એકવાર રાડ પાડ દે છે એમ નહીં એકવાર શરૂઆત છે એમ નહીં શરૂઆત છે એટલે શરૂઆતની જ રાડ પાડવાની એમ નહીં, મોટી રાડ. નહીં એકવાર આના પછી હજી એક જીરો હા એ લાગશે ને ભાઈ કેમ તું રાડ પડાઈ દઈ નહીં એ રાડ પાડવાની પેલામાં તો વધારે રાડ પાડવાની ચલ खुशी હોય ને હા नहीं बटन नहीं आता है નહીં આવે वाला कैंसिल कर देता है हमारा अब तक नहीं आया ઓ ભાઈ नहीं आता है ऐसे એવું તારે તો કેટલા છે 130 છે ને 140 જેવા 40 જેવા છે तो बटन જ नहीं આવ્યું અમારે હેપી બર્થડે ટુ સોકે ટુ યુ એક મહિના હેપી સોકે ડિયર હેપી શું કહેશો તમે હા લઈ લે તું લે હવે મારા સાથે ડાયરેક્ટ પૂરું લ્યો તારા વિશે નહીં આના વિશે કહેવાનું હતું તારે मुझे बहुत खुशी हुई अगले साल 8 सितंबर 2024 तक इसके 500 के हो जाएंगे વાહ ભાઈ વાહ तब तक मेरे भी 100 या 150 के तो हो ही जाएंगे સો ફાઇનલી ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છીએ ચાય બાઇક પર અને અમે લોકો મસ્ત બધા ચા વા પીશું જો કે હું તો પીતો નથી ચા બધા લોકો ચા પીશે શાંતિથી બરાબર ચા પીશો ને તો પીશે મુન્ની કેમ કરે
એ મુન્ની જ છે બીજી અમારી મુન્ની કા તો બસ એના પછી અમે લોકો ઘરે પહોંચી ગયા હતા એ બધાએ ચા બાનો મસ્ત ટેસ્ટ લીધો અને પછી અમે લોકો બધા ઘરે પહોંચી ગયા અમે લોકો જ્યારે સુરત હતા ત્યારે દરરોજ રાત્રે અમે લોકો બહાર જ હતા અને એ જ જગ્યા પર અમે લોકો ડેઈલી જતા ચાય બાઇક પર અને બહુ જ એન્જોય કર્યું અને બહુ જ સુરતમાં મજા આવી ગઈ અને હું કઈ રીતે અમદાવાદ પહોંચ્યો બધું કાલે કહીશ કાલના બ્લોગમાં સો બસ તો આજના બ્લોગમાં તો આટલું જ હતું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો તો મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ इसके आने છે ને ભાઈ આના આજે ઇન્સ્ટાગ્રામ પર 1,00,000 ફોલોઅર્સ ભેગા થઈ ગયા છે ને એના માટે એને કેક કાપી છે બરાબર સમજાય તું કંઈક એ ભાઈ નહીં સમજ્યા એ ભાઈ નહીં સમજે કારણ કે હિન્દી બોલે અચ્છા એવું છે તો હું તો ગુજરાતીમાં વળગી પડ્યો